આ સવારમાં 6 વાગે ઉઠીને ડાયરેક્ટ મેં બ્લેક કોફી બનાવી નાખી. પછી પ્રિયાંશી ઉઠી ગઈ, નાઈ ધોઈને ભગવાનને પણ નવરાવીને તૈયાર કરી દીધા. પ્રિયાંશીનું મૂડ અને પ્રિયાંશી ગમે ત્યારે બદલી શકે, ગમે ત્યારે એમ કે મારે નાસ્તામાં આ લઈ જવાનું છે, ઓલું લઈ જવાનું. રાતે જે ફાંગના ઢોકળા બનાવવા હતા ને પ્રિયાંશીને બહુ ભાવ્યા, એટલે એને થોડાક એવા રાખી દીધા, કેમ કે એના ખુદ હાટું ને એની ફ્રેન્ડ હાટું પણ લઈ જવા હતા. નાસ્તો પ્રિયાંશી ભગવાનને તૈયાર કરતી હતી, એટલે મારે કઈ કામ નતું, એટલે મેં 6:30 વાગ્યાના કપડાં ધોઈ નાખ્યા. પછી કપડા મશીનમાં નાખી દીધા ને પ્રિયાંશી કે હાલો મારો સ્કૂલનો ટાઈમ થઈ ગયો, હું જાઉં. એક્ટિંગ તો એટલી બધી કરે ને એની કોઈ સીમા જ નથી. પાછી એને ખબર હોય કે મારો વિડીયો પણ બને. સ્કૂલે વહી ગઈ ને પછી બધું ઘરનું કામ કરું, અને અત્યારે હું નાઈને આવી. બપોરે ખાઈને ઉભો છે ને તારક મહેતા હાલતો હતું, અને જેઠાલાલની જે સ્પીચ હતી ને એટલે હું પ્રિયાંશી એટલા બધા હસતા હતા ને મને હસતે હસતે રડાઈ ગયું. બપોરે ચા પાણી પીને આજ પ્રિયાંશી હાટું ઝાંઝરા લેવા જવાના છે. જે પેલાના ઝાંઝરા છે ને એ પ્રિયાંશીને અત્યારે બહુ જ ફિટિંગ થાય. મેં આના ઝાંઝરા તો લઈ લીધા, પણ મારે કાનુડા હાટું પણ ઝાંઝરા લેવા હતા. કાનુડા હાટું તો મને ઝાંઝરા મળ્યા ને, એટલે મેં પ્રિયાંશી હાટું ઝાંઝરા અને નથડી પણ લઈ જ લીધી. પછી મારા નાનો ભાઈ પ્રિયાંશી બે રનિંગ કરવા ગયા, અમે આવી ગયા ઘરે. આ હોમવર્ક કરતી હોય ને મને વિડીયો બનાવવાનો ભૂલાઈ જ જાય, તો મને અત્યારે યાદ આવી ગયો રસોઈ બનાવતા બનાવતા. જમીને આવી ગયા અમે મમ્મીને ઘરે, કેમ કે મારા ભાઈને કાલે ટ્રેનિંગમાં પાછું વહી જવાનું છે. સવારમાં તો 6 વાગે તો વયો જવાનું છે, એટલે સવારમાં તો કઈ ટાઈમ નહીં હોય, આને નિશાળે જવાનું હોય. એટલે પછી એને પપ્પા કે ઘડીક બેઠો, હું સોડા લેતા હોઉં, એટલે સોડા પીને પછી અમે રાતે ઘરે ગયા. ને આ બે ભેગા ચારે છે ને બાંધવાનું ચાલુ કર્યું નથી. અત્યારે તો 11:30 વાગી જાય ને સવારમાં પાછું વહેલું ઉઠવાનું હોય. પણ આ બે પપ્પો દીકરી રાતે બાંધવાનું જયારે ચાલુ કરે ને ત્યારે બંધ થવામાં સમજે જ નહીં. કોને ખબર આ બેની કેસેટ હવે કઈ બંધ થાય. હાલો તો પછી મળીએ. રાધે રાધે.